તાપી જિલ્લાના છેવાડે નિઝર તાલુકાના એક ગામમાં તાપી જિલ્લા કલેક્ટરે બંધ કરાવેલ ગેરકાયદેસર રેતી ખનન 24 કલાકમાં જ ફરી શરૂ થઈ ગયું હતું અને બીજી તરફ રોયલ્ટી વિનાના ગ્રાવલથી રેતી બનાવવા ઓવરલોડ રોયલ્ટી વિનાની ટ્રકો લોકોના જીવને જોખમમાં મૂકી રહી છે। તાપીમાં કથળી રહેલી કાયદા વ્યવસ્થા માટે જવાબદાર કોણ? તાપી જિલ્લામાં તાપી કલેક્ટરથી મોટું કોણ? તે સવાલ હાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। કેટલાક લોકો તો અંદરખાને એવું પણ કહી રહ્યા છે કે તાપી જિલ્લાના છેવાડે જેમની લીઝ નથી તેવા લોકો પણ ગેરકાયદેસર રેતી ખનન કરી રહ્યા છે અને તેની માટે ભૂસ્તર અધિકારી અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર સાથે બધું સેટિંગ થઈ ગયું છે, તેથી તેઓ કાર્યવાહી નથી કરી રહ્યા અને જ્યારે આની ફરિયાદ તાપી જિલ્લા કલેક્ટરને કરાઈ ત્યારે તેમણે તાત્કાલિક ધોરણે ગેરકાયદેસર રીતે રેતી ખનન બંધ કરાવ્યું હતું, પરંતુ રેતી ખનન કરનાર વ્યક્તિને રાજકીય રક્ષણ છે કે પછી તાપી જિલ્લા કલેક્ટરને તે ગણકારતું નથી। તેમ માત્ર 24 કલાક બાદ ફરીથી તે સ્થળે રહેતી ખનન શરૂ થઈ ગયું, જેના વિડીયો અહીં સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। નિઝરમાં તાપી કલેક્ટરે બંધ કરાવેલી ગેરકાયદેસર રેતી ખનનની પ્રવૃત્તિ એક જ દિવસ બાદ ફરી શરૂ કરી દેવામાં આવી હતી। તેને લઈને અનેક પ્રકારના સવાલો ઊભા થઈ રહ્યા છે। બીજી તરફ મોટા મોટા સ્ટોક લઈને બેસેલા લોકો રોયલ્ટી વગરની ઓવરલોડ ગાડીઓ ભરી આપે છે અને સરકારી તિજોરીને ચૂનો ચોપડી રહ્યા છે। ત્યારે તાપી જિલ્લા ભૂસ્તર અધિકારીની ભૂંડી ભૂમિકા સામે અનેક સવાલો ઊભા થયા છે અને નિઝર મામલતદાર કે નિઝર પ્રાંત અધિકારી ત્યાં શું સરકારના પૈસે લીલાલેણ કરી રહ્યા છે કે કેમ, તેવા પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। જો સ્થાનિક તંત્રના હાથ ટૂંકા પડ્યા હોય, ટૂંક સમયમાં સુરત ગાંધીનગરથી એફએસની રેડ પાડી ભૂસ્તર વિભાગના કમિશનરની રજૂઆત કરવાની તૈયારી થઈ રહી છે। સાથે જ તાપી જિલ્લામાં કાંકરા પર હડુમથક અને ઉકાઈ ડેમ જેવા સેન્સિટિવ ઝોન આવેલા હોવા છતાં તાપી નદીમાં ટ્રેઝર કે જે દરિયામાંથી રેતી કાઢવા માટે વપરાય છે તે પણ ઉતારી દેવામાં આવ્યા છે અને બીજી તરફ ગ્રાવલ કે જેની રોયલ્ટી નથી નીકળતી તેના દ્વારા રેતી કાઢવાનો મોટો કારોબાર સોનગઢમાં 2 સ્થળે અને વ્યારામાં 2 સ્થળે બેફામપણે ચાલી રહ્યો છે। એની માટે જવાબદાર કોણ? અગાઉના ભૂસ્તર અધિકારીઓ તાપી નદીમાં ચલાવવામાં આવતા અને એને કાપીને ડૂબાડી દીધી હતી, ત્યારે હવે શું આ ટ્રેઝર પર કાર્યવાહી થશે કે પછી setting.com ચાલવા દેવામાં આવશે? તમામ માહિતી માટે રાહ જુઓ અમારા આવતા એપિસોડની, જ્યારે ગાંધીનગરની ટીમ અહીં રેડ પાડશે અને કાર્યવાહી કરશે। ત્યારે શું થશે તે આવનાર દિવસોમાં જુઓ। હેતલ કોકણી, તાપી।